જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું ભાવભીનું સ્વાગત થાય છે. અરે સંગીતના તાલે પ્રભુને વાઘા અને આભૂષણો ધરાવવામાં આવે છે. ભાવતા ભોજનિયા પ્રભુને પીરસાય છે. તો શેરીએ શેરીએ ભોજન પ્રસાદ લેતા ભક્તો હોંશે હોંશે પ્રસાદ ગ્રહણ કરે છે. અને આ માહોલમાં યાદોનું ભાથું ન બંધાય તો જ નવાય. અને આવી જ યાદોને જાણવા માટે અમે આ ભાઈ બહેનની જોડીને મળ્યા. સરસપુરમાં જ્યારે આવીએ અને દેવાધિદેવના દર્શન કરીએ, હરિના આ અનોખા સ્વરૂપના દર્શન કરીએ, અને આ તો મામાનું ઘર, એ તબક્કે અહીં આવીએ ત્યારે ખાસ કરીને યંગસ્ટર્સને મળવાનું આ વખતે મને થયું છે નસીબ. અને મારી સાથે નમ્રતા જોડાયા છે. નમ્રતા, આપ શું કરો છો? મેં મારું બીએસસી કર્યું છે હેલ્થ એન્ડ હાઇજીનમાં, માસ્ટર્સ કર્યું છે કેન્સર બાયોલોજી, અને અત્યારે મેં રિસેન્ટલી પરસ્યુ કર્યું છે માસ્ટર્સ ઇન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ફ્રોમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાંથી. વાહ વાહ. તો હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા છે, અને હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા હોય અને રથયાત્રાનું જો હેલ્થ અને હાઇજીનનું કનેક્શન આપણે જાણવું હોય તો આનાથી ઉત્તમ યંગસ્ટર કોણ હોઈ શકે? અથવા જો આપણે હેલ્થને રિલેટેડ રથયાત્રાની વાત કરીએ, આપના મતે યુનિક શું લાગી રહ્યું છે? મારા મતે યુનિક એ છે કે જ્યારે બી રથયાત્રા આવતી હોય છે તો એના એક અઠવાડિયા પહેલાંથી જ બધું પેટ્રોલિંગ ને બધું શરૂ થઈ જતું હોય છે. એટલે જેટલો બી વેસ્ટ છે રોજ ને રોજ રોડ સાફ કરવામાં આવે છે, ભગવાન આવે છે તો એને એકદમ આમ ચોખ્ખાઈમાં લાવવામાં આવે છે. જ્યારે રથ આવતું હોય છે અને ત્યારે છે ને ત્યારે એની પેલા ટ્રક ને બધું જતું હોય છે, તેમાં પ્રસાદ બધું આપવામાં આવે છે, કાકડી છે, પછી મગ છે, તો એ બધું છે ને પ્રોટીન આપે છે. મેં આજ સુધી ક્યારેય એવું સાંભળ્યું નથી કે રથયાત્રામાં જેટલા બી ભક્તોએ પ્રસાદ લીધું હોય, જે બી આમ ફૂડ લીધું હોય, એમને કંઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ થઈ હોય, એ એટલા જ ઉત્સાહમાં રહેતા હોય છે. ભલે મગનો એક જ પ્રસાદ દાણો ખાશે ને તો બી એ આખો ટાઈમ એટલા જ આમ જલસામાં અને મસ્ત રીતના રહેતા હોય છે. અચ્છા, એવી કોઈ યાદો ખરી કે જે આ રથયાત્રા દરમિયાન તમને યાદ રહી ગઈ અને આજના દિવસે તમને આ યાદોની રથયાત્રા કાર્યક્રમમાં શેર કરવાનું મન થાય? હા, એક એવું હતું કે ગયા વર્ષે કેવું થયું હતું કે અમારે બાજુના દુકાનમાં એક અંકલ ઊભા હતા, લગભગ 70 to 75 યર્સ ઓલ્ડ હશે. તો જ્યારે રથયાત્રા આવીને ત્યારે એમને કોઈને ધક્કો વાગી ગયો, તો એ પડી ગયા, તેમને કંઈક ઘૂંટણમાં કંઈક વાગી ગયું હતું. તો એ જ દરમિયાન તરત જ એમ્બ્યુલન્સ આવી ગઈ અને તરત એમને લઈને જતી બી રહી. તો અહીંયા એક વસ્તુ છે કે રથયાત્રા તો છે, ઉત્સાહ તો છે, પણ મેડિકલ ફેસિલિટી બી તમને એટલી આપે છે. તરત તમને વેઇટ નથી કરવું પડતું, કશું બી થાય છે તરત જ મેડિકલ્સ બધા આવી જાય છે અને તમને આમ સારવાર આપે છે. અત્યાર સુધી મેં કેટલી રથયાત્રા જોઈ અને શું સૌથી વધુ ગમે? મેં લગભગ 18-19 તો મેં જોઈ છે યાદ, જે આમ મને એકદમ પ્રોપરલી આમ યાદ છે. અને મને સૌથી વધારે ગમતી હોય છે જ્યારે રથ આવે છે અને ત્યારે જે આમ ઉત્સાહ છે, જ્યારે જે આમ વાઇબ બને છે, જે એન્વાયરમેન્ટ હોય છે, બધા આમ ચોખા એમની પર આમ વધાવતા હોય છે, એ એકદમ મસ્ત હોય છે મારી માટે. બિલકુલ. અને એ ઉત્સાહ જ આખરે એટલો અનેરો હોય છે કે એ ઉત્સાહની અંદર નાના હોય કે મોટા સૌ કોઈ ઝૂમી ઉઠે. અને આ તો સનાતનની બ્યુટી છે, કંઈ ન માત્ર મન પણ મસ્તિષ્ક પણ ડોલે, અને સાથોસાથ જય જગન્નાથનો નાદ એટલો ગુંજારિત થાય કે યંગસ્ટર્સ સૌથી વધુ અહીં એન્જોય પણ કરતા હોય છે. મારી સાથે જે અન્ય યંગસ્ટર છે તેની વાત કરીએ. સૌથી વધુ આપનું નામ જણાવો અને એ જણાવો કે આપ આ રથયાત્રાને કેટલી એન્જોય કરો છો અને કેટલા વખતથી આપ આ રથયાત્રાને જોઈ રહ્યા છો? મારું નામ સોહમ પંડ્યા છે અને હું સરસપુરનો જ નિવાસી છું. એટલે કહી શકીએ કે 25 વર્ષ મારા થયા, જેમાંથી 18-20 વર્ષની રથયાત્રા મને આમ હુબહુ યાદ છે અત્યારે. અને મારા મતે રથયાત્રા એટલે જાણે આપણા ઘરે લગ્ન હોય અને લોકોના ચહેરા ઉપર અને લોકોમાં જે ઉમંગ ઉત્સાહ હોય, તેવો જ ઉમંગ ઉત્સાહ હું દરેક સરસપુર નિવાસીઓમાં, તદુપરાંત જે બી શ્રદ્ધાળુ આવે છે તેમના ચહેરા ઉપર હું જોઈ શકું છું. અને આગલા દિવસે સરસપુરમાં ભજન સત્સંગ હોય, રસોડાના કાર્યક્રમ ચાલતા હોય, તો તે સૌમાં શ્રદ્ધાળુઓ જે જે એમની ખુશીનો જે પાર નથી રહેતો તે મારી નજરે જોયું છે. યંગસ્ટર્સ ખૂબ બધી સેવા કરતા હોય છે, અને કોઈ પણ પોળમાં જાઓ તો યંગસ્ટર્સ સૌથી વધારે સેવામાં જોડાઈ જતા હોય છે. આપનું અને આપનું ગ્રુપ સેવામાં કઈ કઈ રીતે જોડાય છે? મારી એક વાત કરું તો હમણાં ફેબ્રુઆરીમાં હું મનાલી ગયો. ત્યાં સરસપુરની વાતમાંથી રથયાત્રાની વાત નીકળી અને ત્યાંથી હમણાં જ 10 દિવસ પહેલાં મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે મારે દિલ્હીથી એમને વિથ ફેમિલી આનો લાહો લેવા આવવું છે અને તેઓ આવવાના જ છે. આ શનિવારે તેઓ આવવાના છે, તો તમે સૌ સાથે મળીને ભજનમાં જઈશું, રસોડાનો લાહો આપીશું અને રથયાત્રાના દિવસે રસોડા થતા હોય છે, તો તેમાં અમે સૌ મિત્રો ભેગા મળીને જે અમારા થકી જે સહાય થતી હોય છે તે અમે સૌ સાથે મળીને કરતા આવ્યા છે. અચ્છા, અત્યાર સુધી કે જેટલી પણ રથયાત્રા જોઈ તેમાં સૌથી કોઈ એવો હાર્ટ ટચિંગ ઇન્સિડન્ટ છે કે જે તમને આજે મારી સાથે શેર કરવાનું મન થાય? ઘણા ઇન્સિડન્ટ છે, બટ એક જે મને પર્સનલી બહુ આમ ફીલ થયો છે તે હું કહીશ. 2 વર્ષ પહેલાંની વાત છે. મારે આમ અંદરથી બહુ હતું કે મારે રથ ઉપર જઈને ભગવાનના દર્શન કરવા છે. તેમની જે
હાર છે તે મારે લેવાની ઘણી અંદરથી ઈચ્છા હતી, બટ તે સંભવ થઈ શક્યું નહોતું. જ્યારે રથયાત્રા સરસપુરમાં એન્ટર થઈ રહી હતી ત્યારે તે સંભવ નહોતું થયું, એટલે હું થોડો આમ નિરાશ હતો. બટ શું ભગવાનનું કંઈક કૃપા કે જ્યારે તે પાછો વળી રહ્યો હતો જમાલપુર તરફ, ત્યારે અમારા દુકાનની બહાર રથનું ઊભા રહેવું અને મારું રથ ઉપર જઈને દર્શન કરવું અને મને હાર મળવો, તે મારા માટે બહુ જ આમ હાર્ટ ટચિંગ મોમેન્ટ હતો. અને કહેવાય કે આવી જ્યારે ક્ષણ મળે ને ત્યારે સૌ કોઈની આંખોમાં હર્ષના આંસુ આવી જાય, અને એમાં પણ જો વરસાદની હેલી આવી જાય તો આખરે પૂછું જ શું. પણ આવા અનેકવિધ એવા પ્રસંગો છે કે જે યાદોમાં જોડાયેલા છે, અને યાદોની રથયાત્રાના આ કાર્યક્રમમાં એ જ સૌથી મહત્વપૂર્ણ છે કે જેટલી પણ રથયાત્રા અને જેટલા પણ ભક્તો એટલી તેમની યાદો. આવી યાદો આગળ પણ રાહ જોઈ રહી છે. ચાલો એ યાદો સુધી આગળ આપને લઈ જાઉં. આપણે જગન્નાથજીના દર્શન કર્યા છે, તેમની સૂરયાત્રાને પણ માણી છે, અને હવે શબ્દયાત્રાની વાત. જી હા, અમે એક એવા લેખકના ઘરે પહોંચ્યા કે જેણે અમદાવાદની રથયાત્રા સાથે જોડાયેલા ચમત્કારોને પુસ્તકનું રૂપ આપ્યું છે. આકાશે ગરજી વીજ, જુઓ આવી અષાઢી બીજ, અને આ વરસાદ સાથે જગન્નાથજી ખાસ જોડાયેલા છે. સૂરયાત્રા આપણે જગન્નાથજીની વાણી છે, પણ શબ્દયાત્રા થકી પણ જગન્નાથજી સાથે સંસ્મરણો જોડાયેલા છે, અને આવા જ સંસ્મરણો કંઈક કમલેશભાઈના છે કે જેઓ ખૂબ સુંદર મજાનું પુસ્તક લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે. કમલેશભાઈ, આખરે આ પુસ્તક લખવાનું બીજ આપણી સમક્ષ કેવી રીતે આવ્યું? ફર્સ્ટ ઓફ ઓલ જય જગન્નાથ. જય જગન્નાથ. અને સંજય શ્રીવાસ્તવ સાહેબ જે રિટાયર્ડ પોલીસ કમિશનર છે, એમને જગન્નાથ મંદિર અને રથયાત્રા સાથે ઘણા બધા એમના અનુભવો રહ્યા છે, અને એમણે ઘણી બધી મેનેજ કરી છે, અને એમના બી ઘણા બધા મિરેક્યુલસ એક્સપિરિયન્સીસ રહ્યા છે, જે એમણે સ્ટોરી તરીકે, બુક તરીકે બહાર પાડવાની એમની ઈચ્છા હતી. અને એ જોઈ રહ્યા હતા કે એ રાઇટર તરીકે લોકોને શોધી રહ્યા હતા, અને એમાં એમને હું મળ્યો અને અમારી વાતચીત થઈ. એમને મારું લખાણ ગમ્યું, મારું કામ ગમ્યું, મારી ફિલ્મો ગમી, અને પછી એમને મારું આધ્યાત્મિક વલણ પણ ગમ્યું, અને આ વિષય બી છે આપણો આધ્યાત્મિક એકદમ, એટલે એ એમને બરોબર સેટ થઈ ગયું, અને એમણે મને કીધું કે ચલો આપણે જોડે આ બુક લખીએ. બિલકુલ, બુક લખવાની જ્યારે વાત આવે ત્યારે લેખની ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શબ્દ થકી પ્રભુનું સ્વરૂપ કંડારવું અને તેમાં પણ તેમના ચમત્કારોની વાત કરવી. ખરેખર તો આ તમામ લેખની દરમિયાન એવો કોઈ ચમત્કાર થયો આપના જીવનમાં કે જેને લઈને આપને લાગી રહ્યું છે કે નહીં, જગન્નાથજીની જ આ ચમત્કૃતિ છે કે જેને કારણે આ કામ શક્ય બન્યું અને પૂર્ણ થયું? હા, ઇનફેક્ટ અમે લોકો ઘણા બધા ઇન્ટરવ્યૂઝ ને એ બધાના થ્રુ જ આ પ્રોસેસ કર્યો, કારણ કે બધા જે લોકો રથયાત્રામાં જોડાયેલા છે એ બધાને ઇન્ટરવ્યૂઝ કરવાની વાત હતી. અને જે પહેલો જ ઇન્ટરવ્યૂ અમારો હતો 2 માર્ચ, મને ડેટ યાદ છે, અને જગન્નાથ મંદિરમાં અમે બધા રથયાત્રા જોડે જોડાયેલા જે બધા છે એ લોકોની ઇન્ટરવ્યૂઝ કરવા માટે અમે ગયા હતા. ત્યારે 2 માર્ચે જગન્નાથ મંદિરમાં એ જ સમયે સખત વરસાદ પડ્યો, બહુ જ. અને એ અમારા માટે, એ અમિત છાટરા, એ સિમ્બોલ હતો કે ભગવાન જગન્નાથના આશીર્વાદ આપણી જોડે છે, અને એ ઘડી હતી. અને આજે આપણે ગુજરાતમાં પહેલો વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે, એનો બી આનંદ છે કે ભગવાન આપણી જોડે જ છે. તો એ એક અનુભવ હતો. અને બીજો એક અનુભવ બહુ સરસ હતો કે એકવાર આ બુક લખવા માટે જ એમાં એક બે ઇન્ટરવ્યૂ માટે જગન્નાથ મંદિરમાં જવાનું હતું કોઈને મળવા, અને હું થોડોક મોડો પડી ગયો હતો. નેરો લેન, સાંકડી જગ્યા હતી, કાર એક આગળ હતી જે બહુ સ્લો જતી હતી, ને મને જવાનો મોકો નહોતો મળી રહ્યો. તો મેં ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે ભગવાન, તમારા કામ માટે મારે જવું છે, મને સમયસર પહોંચાડી દો. અને વિધિન 5 સેકન્ડની અંદર એ કાર જે હલતી બી નહોતી એ બાજુમાં જઈને પાર્ક થઈ ગઈ, અને મને રસ્તો ક્લિયર થઈ ગયો. આવા નાના નાના અનુભવો, ચમત્કાર ભગવાને આપણા માટે કરી આપ્યા છે, અને મને ખૂબ જ દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન આમાં આપણી જોડે છે, એટલે બહુ સારું લાગે. અને આવી તમામ લોકોની હંમેશા અનુભૂતિ રહી છે કે ભગવાન તેમની સમીપે છે, સાથે છે, તેવી અનુભૂતિ સૌ કોઈને થઈ છે. પરંતુ આખરે આ લેખનીનો પહેલો શબ્દ જ્યારે આપ લખવા બેઠા ત્યારે ક્યાંય અસમંજસ લાગી, કોઈ ભય લાગ્યો કે આખરે આ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે? અને જ્યારે છેલ્લો શબ્દ લખ્યો ત્યારે આપની શું અનુભૂતિ હતી? એ બંને પોઈન્ટ મને ડિસ્ટિંક્ટલી યાદ છે. કેમ? કારણ કે આમનો જે સંજય શ્રીવાસ્તવ સર સાથે કામ કરવું એ બી એક અનુભવ છે, એ બી એક ઉપલબ્ધિ જેવું છે.
અને ભગવાન જગન્નાથ જેવાના માટે લખવું એ, અને રથયાત્રા જેવી એક ઇવેન્ટ માટે લખવું એ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. અને તો પહેલાં ડાઉટ આવ્યો કે આટલું મોટું કામ થશે, નહીં થાય, કરી શકીશ. બેકગ્રાઉન્ડમાં જોબ હતી, બધું હતું, અને છતાંય કારણ કે મારું વલણ આધ્યાત્મિક છે અને એવી સ્ટોરી હું લખું છું એટલે આ એકદમ પરફેક્ટલી અલાઇન્ડ હતું મારી જોડે. તો થયું કે ના, ભગવાન જગન્નાથે આટલે સુધી જો આપણને ચૂઝ કર્યા છે તો આગળ બી પહોંચાડશે. અને ત્યાં એ વિચાર સાથે શ્રદ્ધા બેઠી અને પછી તો પાછળ જોવાયું નથી. અને જ્યારે છેલ્લો શબ્દ લખ્યો ત્યારે ભગવાન આંખ બંધ કરીને થોડી વાર ભગવાનને ધન્યવાદ આપ્યા કે ભગવાન એ પૂરું કરી દીધું. અને લગભગ અમે ઇન્ટરવ્યૂથી લઈને આખી બુક લખવાનું પ્રોસેસ અમે લગભગ 3 મહિનામાં પૂરી કરી. બિલકુલ, આખી જે પ્રોસેસ છે એ પૂર્ણ થઈ છે અને આ પુસ્તક જે છે હવે સૌ કોઈની નજર સમક્ષ, સૌ કોઈના હાથમાં આવશે. અને એ આખી પ્રોસેસ દરમિયાન જગન્નાથજીના જે સંસ્મરણો છે એ તેમના માટે લાઈફ લોંગ રહેશે. તો આખરે આપને ખૂબ ખૂબ અભિનંદન કે આ પ્રકારે આપ અનુભૂત કરી શક્યા જગન્નાથજીને. પણ આવી જ અનુભૂતિ સૌ કોઈને થાય અને આગળ એવા તમામ લોકોને પણ મળીશું કે જે આ પુસ્તક સાથે જોડાયેલા છે, વિચારબીજ સાથે જોડાયેલા છે અને તેમની યાદોમાં જગન્નાથજી સમાયેલા છે. જગન્નાથજી સાથેની અનુભૂતિ જ એવી છે કે તેમાંથી કોઈ બાકાત ન રહી શકે. એક સમયે પોલીસ કમિશનરની જવાબદારીનું વહન કરી ચૂકેલા આ છે સંજય શ્રીવાસ્તવ. તેઓ પણ જગન્નાથજીથી અભિભૂત થયા વિના રહ્યા નથી. નિવૃત્તિ બાદ પુસ્તક સ્વરૂપે તેમણે આ અનુભૂતિને લોકો સમક્ષ મૂકી છે. રથયાત્રા અને જગન્નાથ પ્રભુની આ શબ્દયાત્રા હવે પુસ્તક સ્વરૂપે સામે આવી રહી છે અને પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવજી, જેમણે આ પુસ્તકને એક આકાર આપ્યો છે, તેમની સાથે વાત કરું. તેમના હાથમાં પહેલી જ વાર આ પુસ્તક આવ્યું અને તેમના ચહેરા પર આ ખુશી જુઓ. આ ખુશી એ પુસ્તકની છે કે જે શબ્દ સ્વરૂપે હવે જગન્નાથજી અને રથયાત્રા વિશે આપ સુધી પહોંચશે. સર, આપે આ સમગ્ર જે રથયાત્રા અને જગન્નાથજીને લઈને આ પુસ્તકનું વિચાર કર્યો, કઈ રીતે આ વિચાર આવ્યો અને તેની સાથે આ યાત્રા કેવી રીતે જોડાય? જગન્નાથજી આપના જીવનમાં કેવી રીતે આવ્યા? હા, હું પહેલાં 1994માં ડીસીપી ઝોન 2 તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અમદાવાદ શહેરમાં. ત્યારે પ્રથમ રથયાત્રા હતી અને રથયાત્રાના દિવસે બિલકુલ સાફ વાતાવરણ હતું, કંઈ નહીં હતું. પણ મારા વિસ્તારમાં જ્યારે પ્રવેશે તો અમે બધા અધિકારીઓ ચર્ચા કરતા હતા. મેં ભગવાનને વિનંતી કરી કે ભાઈ જ્યારે મારા વિસ્તારમાં પ્રવેશે તો જોરથી વરસાદ આવે અને પછી લોકોના મગજ પણ ઠંડા રહેશે અને શાંતિથી રથયાત્રા પણ પસાર થશે. કેમ કે આ દિવસોમાં પહેલાં બહુ કોમ્યુનલી બહુ બનાવો બનતા હતા. તો આજકાલ આવી પરિસ્થિતિ નથી, પણ ત્યારે હતું. અને સંજોગાનુજોગ જ્યારે હાથીએ હલીમની ખડકીમાં પગ મૂક્યા અને તરત જ મૂસલાધાર બારિશ શરૂ થઈ ગઈ અને બહુ શાંતિથી રથયાત્રા પસાર થઈ. અને પછી અમે પ્રસાદી ચડાવવા સવારે ભગવાનના આભાર માનવા અમે દર્શન કરવા ગયા. મારા પત્ની પણ સાથે હતા, બાકી ટીમ હતી આખી. તો ત્યાંથી અમારી શરૂઆત થઈ. પછી ઘણી બધી રથયાત્રાઓમાં બંદોબસ્ત કર્યું, બહુ સારી રીતે નીકળ્યો, કોઈ બનાવ નથી બના ક્યારે પણ મારા કાર્યકાલમાં. અને પછી હું સીપી તરીકે આવ્યો અહીંયા અમદાવાદમાં. તો જ્યારે પોલીસ કમિશનર તરીકે હતો તો 2021માં રથયાત્રા કોવિડ સમય દરમિયાન નીકળવાની હતી. અમે કહેતા હતા કે 144મી રથયાત્રા અને 144મી ધારાનું નોટિફિકેશન પણ હતું. તો કે ભાઈ કોઈ 5થી વધારે માણસો ભેગા નહીં થઈ શકે. તો ત્યારે એક બહુ મુશ્કેલ નિર્ણય હતો કે અમે મતલબ રથયાત્રા નીકળવી જોઈએ કે નહીં નીકળવી જોઈએ. પણ બધા લોકોના સહકારથી મંદિર પ્રશાસન, રાજ્ય સરકાર, પછી પોલીસ વિભાગ છે જ, પબ્લિકમાંથી બહુ અમને સહકાર મળેલો અને મીડિયા તરફથી સતત અમને મદદ પહોંચાડવામાં આવી. કેમ કે અમારા સંદેશ પબ્લિક સુધી પહોંચાડવાનું કામ ફક્ત મીડિયા દ્વારા જ થઈ શકતું હતું ત્યારે. તો આ દરમિયાન સારી રીતે ગયું. એક પણ જે રથયાત્રામાં 10 લાખની આજુબાજુ ગીર્દી હોય છે, આ રથયાત્રા દરમિયાન એક પણ માણસ નથી આવ્યો રોડ ઉપર
અને ભગવાને આખા શહેરની યાત્રા કરી અને પાછા નિજ મંદિર પાછા ફર્યા. તો આ એક ચમત્કાર જો મતલબ કોઈ વ્યક્તિ માટે સંભવ નથી. અમે હજારો પોલીસ લઈ આવીએ, લાખો પોલીસ લઈ આવીએ, આ શક્ય નથી. આ ભગવાનની કૃપા ના હોય તો આ શક્ય નહીં બને. તો આટલા વર્ષોમાં જોતો આવ્યો તો એટલે મારામાં એક ઉત્કંઠા હતી કે મતલબ આની બાબતમાં વધારે જાણીએ, પછી આને બીજા સુધી પણ પહોંચાડીએ. કેમ કે કોઈ ડોક્યુમેન્ટેશન બહુ વધારે નથી અમદાવાદની રથયાત્રાની બાબતમાં. તો એટલે હું નિવૃત્ત થયો. પછી આમાં અમે પડ્યા. પછી હું, મારા વાઈફ, અમે બંને સાથે હતા. સાથે સાથ કમલેશભાઈ આચાર્ય કરીને બીજા બહુ સારા લેખક છે, આ પણ અમારી સાથે જોડાણા. અને પછી અમે આ ચોપડી લખવાની યાત્રા પૂરી કરી અમારી. બિલકુલ. તો આખરે આ શબ્દ યાત્રા પણ શરૂ થઈ. અને આપ જુઓ સરના હાથમાં જે પુસ્તક છે, સર આપ જરૂર બતાવો આ પુસ્તક, કે જ્યાં અમદાવાદ રથયાત્રા એ જર્ની ઓફ મિરેકલ્સ. હવે મિરેકલ્સની જ વાત મારે તમને કરવી છે કે આ આખી યાત્રા દરમિયાન એવો કોઈ ચમત્કાર થયો જે આપના હૃદયની ખૂબ નજીક હોય અને આજે આપ અમારી સાથે એ શેર કરી શકો? કયો એવો ચમત્કાર જે આપને ખૂબ ગમ્યો? મેં હાલમાં પણ જે વાત કરી, આ બંને ચમત્કાર હતા. ધારો 2021માં જે રથયાત્રા નીકળી, આ ક્યારે પણ સંભવ છે જ નહીં. અને રથયાત્રાના ઇતિહાસમાં એક જ વખત છે જ્યારે રથયાત્રા નીકળી હોય અને એક પણ વ્યક્તિ રોડ ઉપર નહીં હોય. તો આ બહુ મોટો ચમત્કાર છે અને અમે શબ્દોમાં વર્ણન નહીં કરી શકીએ, ફક્ત અનુભવ કરી શકીએ. અને મારી પણ આટલી તાકાત નહીં હતી કે હું કરી શકું, અથવા મારી પાસે જે ફોર્સ હતી આ પણ કરી શકે, આ શક્ય નહીં હતું. ખાસ કરીને સુનિલભાઈની પાઘડી, એ પ્રસંગ પણ આપે ખૂબ સુંદર રીતે વર્ણવિત કર્યો હતો. શું છે પ્રસંગ અને એમાં આપને શું અનોખું અને ચમત્કારિક લાગ્યું? સુનિલભાઈનું જે વર્ણન છે આ અદ્ભુત છે. મારી સમજની બહારની વસ્તુ છે. ફક્ત અમારી માન્યતા પ્રમાણે આ બધી વસ્તુ અમને લાગે કે માન્યતા હોઈ શકે, નહીં હોઈ શકે, અને ખરેખર આ સંભવ છે કે નહીં. પણ સુનિલભાઈ વાઘાવાળા છે, એમને એક દર વર્ષે આ વાઘા બનાવવાનું કામ એમનું છે. પાઘડી જે ભગવાનની હોય આ બનાવતા હોય છે. તો પાઘડી વગર, માપ કર્યા વગર શક્ય નથી બનાવવાનું. તો દર વર્ષે આ માપે છે, માપ પ્રમાણે પછી પાઘડી તૈયાર થાય છે. સુનિલભાઈના કહેવા પ્રમાણે આ પહેલાં જે 47 ઇંચનું માપ હતું, માથું જે છે જ્યાં પાઘડી બાંધવામાં આવે, આમાં આટલા વર્ષોમાં હવે 51 ઇંચ થઈ ગયું. આ કઈ રીતે શક્ય છે? આ આશ્ચર્યની વાત છે. અને હું પણ પોતે સાયન્સ ભણેલો છું, પણ મારી સમજની બહાર છે. અને આ જે સાયન્સથી ઉપર ભગવાન હોય, તો એટલે ભગવાન જ આ કરી શકે. જો 4 ઇંચ વધારવાની શક્ય જ નથી. અશક્ય વસ્તુ ભગવાન જ શક્ય બનાવી શકે. તો મારા માટે આ એક બહુ અદ્ભુત વાત છે. બિલકુલ. તો આવી અનેક અદ્ભુત વાત આ પુસ્તકની અંદર સમાવિષ્ટ છે. અને આ પુસ્તકની સાથોસાથ અને આ જર્નીની સાથોસાથ શ્રીવાસ્તવ સરના ધર્મપત્ની રેખા શ્રીવાસ્તવજી પણ આપણી સાથે જોડાયા છે. રેખાજી, આપની પાસે ખાસ એ વસ્તુ મારે જાણવી છે कि जहाँ तक देखा जाए इस यात्रा में आप कैसे जुड़े? जैसे कि संजय जी ने बताया कि 94 में जब वो डीसीपी थे और उन्होंने पहली रथ यात्रा की, तो उस टाइम पे जब वो बंदोबस्त और वो सब करते हुए घर आते थे, तो जगन्नाथ भगवान जी की मतलब गाथाएँ और बातें सुनाते सुनाते वो थकते नहीं थे. वो इतने एक्साइटेड रहते थे कि रात को चाहे कितनी भी देर से आए, हम लोग बैठते थे और वो मुझे वहाँ के मंदिर की बातें, वहाँ की लोगों की बातें, रथ यात्रा की बातें इतनी ज़्यादा बताने लगे कि मेरा इंटरेस्ट जागने लगा. फिर जब वो पहली बार हम लोग प्रसाद चढ़ाने गए तो मैं साथ में गई थी, और उसके बाद जब दर्शन हुए तब से तो मन में एक अलग ही अनुभव रहा. और उसके बाद हम लोग रेगुलरली मंदिर भी जाते रहे, और मैं रथ यात्रा में जो वेरियस एक्टिविटीज़ होती थी कम्युनिटी पुलिसिंग वगैरह की, उसमें कई बार उनके साथ में जुड़ी, और इसी तरह ये जर्नी शुरू हुई. और तब से एक मन में कुछ था, हम लोग सोचते थे कि कुछ हमें भगवान जगन्नाथ मंदिर की रथ यात्रा पे कुछ ना कुछ तो हमें लिखना है या करना है. और तभी हमने डिसाइड किया कि चलो अभी तो टाइम नहीं है, बाद में करेंगे. और हमने रिटायरमेंट के बाद ये किताब लिखनी शुरू करी. बीइंग ए वुमन, बहुत सी ऐसे इंसिडेंट होते हैं रथ यात्रा में जो लोगों के दिल के करीब होते हैं.
इस पुस्तक में ऐसी कौन सी एक बात है जो आपके दिल को ज़्यादा छू गई? एक इसमें आकृतिबेन का बहुत ही अच्छा विवरण है। उनके साथ जो मिरेकल हुआ था, एक बार भगवान की मूर्ति चोरी हो गई थी या खो गई थी, तो वो ढूंढने निकली मूर्ति, क्योंकि उनको उसके आभूषण वगैरह बनाने थे। और वो जब वो ढूंढने निकली तो अलग अलग जगह गई, और एक जगह उनको बिल्कुल वैसी ही मूर्ति मिल गई जैसी भगवान की थी, लेकिन वो मूर्ति 75,000 की थी और उनके पास पैसे नहीं थे। तो जो दुकानदार थे पहले तो उन्होंने इतना ध्यान नहीं दिया, लेकिन फिर जब उन्होंने देखा कि आकृति जी इतना ज़्यादा उनको इस मूर्ति को लेने का मन में था, तो फिर उन्होंने सब लोगों ने इकट्ठा होके पैसे दिए और वो मूर्ति उनको मिल गई। तो वो जो उनकी चाहत थी ना कि मेरे को यही मूर्ति चाहिए क्योंकि ये बिल्कुल भगवान की मूर्ति जैसी है, और भगवान ने ऐसा सहयोग किया कि वो मूर्ति उनको मिल गई, और फिर उसके वो आभूषण वगैरह सजा के उन्होंने वो हर साल वो करती हैं ऐसे, और ये जनरेशन से कर रहे हैं। उनकी मदर करते थे और उनके ग्रैंड पेरेंट्स करते थे, तो तब से मुझे लगा कि वाकई एक मिरेकल तो है। બિલકુલ. તો ઘણા બધા મિરેકલ્સ છે કે જે જગન્નાથ પ્રભુ સાથે જોડાયેલા છે અને આમનો જે આખો પ્રયાસ છે એ પ્રયાસ થકી બધા જ મિરેકલ આપ સુધી પહોંચશે. પરંતુ આ જગન્નાથ પ્રભુ છે, આ રથયાત્રા છે, અને આ રથયાત્રાની અંદર યાદોની અંદર એટલી બધી વાતો જોડાયેલી છે, અને આ વાતો જ્યારે જ્યારે પણ કરીએ એટલી વાર ઓછી લાગે. અને એથી તો જુઓ કે વારંવાર અમે આ યાદોની રથયાત્રા લઈને આપ સુધી આવી રહ્યા છે અને આવી અનોખી વાતો આપ સુધી પહોંચાડી રહ્યા છે. આ યાત્રા આગળ પણ અવિરત રહેશે, જગન્નાથ પ્રભુનું નામ ગુંજતું રહેશે અને સૌ કોઈ પ્રેમથી બોલી ઉઠશે, જય જગન્નાથ.